નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલો જીવલેણ ચાંદીપુરા વાયરસ હવે વડોદરામાં પણ પગ પેસારો કરી ચૂક્યો છે, જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરાના હાઈ પ્રોફાઇલ ગણાતા ભાયલી વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાયલી વિસ્તારમાંથી સામે આવેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને પગલે ગોત્રી હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે બાળકના લોહીના નમૂના એટલે કે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ માટે પૂના ખાતે આવેલી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. બીજી તરફ વડોદરાની સૌથી મોટી SSG હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં હાલ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 3 જેટલા બાળકો સારવાર હેઠળ છે. સયાજી હોસ્પિટલમાં દાખલ આ 3 બાળકો પૈકી એક બાળકની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પગલે તબીબોની ખાસ ટીમ તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન માખી અને મચ્છરોના કારણે ફેલાતા આ વાયરસના કેસો વડોદરામાં પણ દેખાવા લાગતા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. અત્રેની SSG હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડૉક્ટર સ્નેહલના જણાવ્યા પ્રમાણે 3 કેસ છે જે પંચમહાલ ગોધરાના છે. ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે. એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડું 3.5 યર એ વેન્ટિલેટર પર છે. બાકી 2 જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે એની. 3.5 વર્ષનો ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પણ એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે. એકચ્યુઅલી કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ. મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે જ છે. ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ. કારણ શું હોઈ શકે આ ચાંદીપુરા વાયરસ થવા માટેનું કારણ શું હોય? કારણ તો હવે પીડિયાટ્રિક એક્સપર્ટ એના ઓપિનિયન જે છે એ જ કહી શકે, મારાથી વધારે ના કહી શકાય એવું છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.